નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો હવે મોંઘવારીના માર સહન કરવા રહેજો તૈયાર. તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જનતામાં આક્રોશ. તો ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો. તો સીએનજીના ભાવમાં વધારો. તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. તો ચોમાસાને લઈને હવામાન વિભાગની અપડેટ. અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો હવે આ વસ્તુઓ થશે મોંઘી. મિત્રો ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો થયા બાદ હવે સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાઈ શકે તેમ છે. ઇંધણના ભાવ વધારાને કારણે પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પડવાની છે. આગામી દિવસોમાં પેકેજ ફૂડ, દૂધ, શાકભાજી, ફળો અને કરિયાણાના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત કૃષિ સર્ચ, ઓનલાઈન ડિલિવરી અને ઈ કોમર્સ સેવાઓ પણ મોંઘી થઈ જાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. મિત્રો આઈએમડી દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરાયું છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કમ અને ઓડિશામાં આગામી સમયમાં ગર્જના સાથે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. અને ખાસ કરીને બિહારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેથી લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. મિત્રો રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતા છેલ્લા 2 દિવસમાં સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી નાગરિકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હાલના આંકડા મુજબ અમદાવાદ, રાજકોટમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. અને આ ઉપરાંત ગાંધીનગરમાં 41.2 ડિગ્રી અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાતા આ વિસ્તારોમાં ગરમીની તીવ્રતા ઓછી થઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શરૂઆત થશે અને 18 થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન અને આંધી વંટોળની પણ આગાહી છે. અને તેમણે વધુમાં કહ્યું છે કે 1 થી 4 જૂન અને 8 થી 15 જૂન વચ્ચે વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે 23 થી 28 જૂનમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએનજીના ભાવમાં મોટો વધારો. મિત્રો પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. અને આવતા વાહન ચાલકો બજેટનું ખોરવાઈ ગયું છે. અને આ ભાવ વધારા બાદ હવે નવો ભાવ 86.2 રૂપિયા છે. મિત્રો સીએનજીના છેલ્લા ભાવ વધારો ગત 2 એપ્રિલે થયો હતો. અને તમને મિત્રો જણાવી દઈએ કે ચાલુ વર્ષ એટલે કે 2026માં સીએનજીના ભાવમાં કુલ 6.6 રૂપિયા વધ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર વિરોધ. મિત્રો દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા બાદ વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. દિલ્હીમાં પેટ્રોલ પંપ પર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અને દિલ્હીમાં ગીગ અને એપ આધારિત વર્કર્સ પણ નારાજ જોવા મળી રહ્યા છે. માંગ છે કે એપ આધારિત ડિલિવરી અને ટ્રાન્સપોર્ટ વર્કર્સને 20 રૂપિયા પ્રતિ કિલોમીટરની ચૂકવણી કરવામાં આવે. વધુમાં કામદારોએ આજે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એપ સેવાઓ પર અસ્થાયી રૂપથી બંધનું આહવાન કર્યું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે કચેરીઓનો ધક્કા ખાવા નહીં પડે. મિત્રો ગુજરાત સરકાર નાગરિકોને સરકારી કચેરીનો ધક્કા ખાવાથી મુક્ત કરવા મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. અને ટૂંક સમયમાં સીએમ યુનિફાઈડ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ એક કેન્દ્રીય પોર્ટલ હશે જેમાં રાજ્યના તમામ વિભાગો, બોર્ડ અને નિગમોને જોડવામાં આવશે. નાગરિકો હવે એક જ હેલ્પલાઇન નંબર અથવા તો ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે અને આપોઆપ સંબંધિત વિભાગ સુધી પહોંચાડી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો. મિત્રો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવ 15,000 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 2,90,000 રૂપિયા થઈ ગયા છે. જોકે 13 તારીખે ચાંદીના ભાવ
3,30,000 રૂપિયા પ્રતિ કિલો હતા અને પાછલા 3 દિવસમાં ચાંદીના ભાવમાં 40,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 1 ઓંસ એટલે કે 28 ગ્રામ ચાંદીના ભાવ 10%થી ઘટીને $75 પર ટ્રેડ થઈ રહ્યા છે અને નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઝીરો રિસ્ક અને 8.2% વ્યાજ. મિત્રો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS નિવૃત્તિ બાદ સુરક્ષિત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્કીમમાં ઝીરો રિસ્ક સાથે બેંક કરતાં વધુ એટલે કે 8.2% વ્યાજ દર મળે છે. જો તમે આ યોજનામાં 25 લાખનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 20,50,000 રૂપિયા એટલે કે દર મહિને આશરે 17,083 રૂપિયાની આવક થાય છે. આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે અને તેમાં સેક્શન 80C હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળતો હોય છે.